આ છે મિત્ર જુગાડ. તો આજ તો આપણે આખો દિવસના ઘઉંમાં પાણી વાળતા હતા અને આખો દિને આવું પાણી વાળતા હતા. હવે 100 વાગ્યા, હવે લાઈટ જઈએ તો આપણે આવી ગયા નાકા બદલાવા. જો નાકા બદલાવાના આ ધોરિયામાં હવે. અને હું મારો છોકરો મહેશ બી આવી ગયા હી. લાઈક શેર અને ફોલો કરજો. તો લાઈક શેર ને ફોલો કરજો, સપોર્ટ કરજો. તો આવી ગયા ઘઉંમાં જુઓ અને જોઈ શકો છો કેવું વ્યૂ છે. કાહડા તમે જોઈ શકો છો. આ રે કાહડા. હવે કે ચારો પાક છે એ તો ખબર નહીં. હજુ તો લગભગ વાર લાગશે. કેટલાક મહિના થાય છે તમે જોઈ શકો છો. આ છે ઘઉં. આપણે નથી, આપણા ઘઉં નથી, આ આમના છે ઘઉં. અમારા છે ઘઉં. અને તો 5 પાણી પીવરાય હે. અને હવે તો અત્યારે આવી ગયા. હવે અને મિત્રો તમને એક જુગાડ બતાવું. એક આપણે ઓલરેડી એમ કે વ્લોગમાં આપણે એક વિડીયો નાખેલો છે એક જુગારનો. હું તમને બતાવું. એમાં પણ જોઈ લીજો. આ છે મિત્ર જુગાડ. તમે જોઈ શકો છો. આ જુગાડમાં બધું ભોંય પડ્યું. મિત્રો તમે આ જોઈ શકો છો. તમે જુગાડ તમારે જો ખેતરમાં ખાતર બાતર નાખો ને તમને કંટર આવતો હોય તો કઈ કરવું નહીં. ફાંટી બાંટી લેવો નહીં. આવી તો તેને લાકડો પાડી દેવાના. આવી રીતના આ 3 અને આવી કોથળો બાંધી દેવાનો. તમે જોઈ શકો છો. આવો કોથળો. હવે આ કોથળાની અંદર ખાતર નાખવાનું. વાટકો જો આ રહ્યું આપણું ખાતર. તો આવી તો હું તમને બતાવું. તો આ છે આપણું ખાતર અને આમાં નાખી દેવાનું. તમે જોજો. આ તો ખાતર નાખી દેશો ને તમે એટલે અહીંથી પાણી ચાલવું છે ને એટલે અહીંથી આમ બધું જશે. એટલે આખામાં આપણે ખેતરમાં ફરવું ના પડે. જો આવી તો આપણે આ નાખીને ફરવું ના પડે. એમને આપણે ઉલમ નાખી દઈએ ફાટિયામાં એટલે સીધું ધોરિયામાં આવે. આખો દી આપણે પાસે ટેન્શન નહીં. આપણે નાકા જ વારવાના રે. શું કેવું મિલે તારું? હા, તો આ દેશી જુગાડ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો.